રાજકોટમાં છે આપણે પ્રોફેશનલ સ્ટુડિયોમાં છે પ્રોડક્ટ ફોટોગ્રાફી માત્ર 300 રૂપિયાથી સ્ટાર્ટિંગમાં પણ કરાવી શકીએ છીએ. કદાચ કોઈક મોટી કંપનીના ઓનર હશે ને તેમ છતાં એને કોઈ એની પ્રોડક્ટનું વિશે પૂછશે ને કે માંગશે કે તમારી પ્રોડક્ટ દેખાડો તો જનરલી ફોનમાં ફોટો પાડીને વોટ્સઅપ કરી દેતા હોય. પેલા કોઈ પણ બિઝનેસ હોય તો એને સમજીએ કે એને કઈ રીતના એને બ્રોશર બનાવવું છે કે સોશિયલ મીડિયામાં યુઝ કરવું છે કે વેબસાઇટમાં છે તો અહીંયા લાઈવ બતાડે છે. ઓકે, એટલે ક્લાયન્ટને સીધા અહીં આવ્યા હોય ને બેઠા હોય તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ ફોટો આપણો કેવો આવશે, પ્રીવ્યુ સીધું અહીંયા આવતું હોય છે જેમ તમે જોઈ શકો છો. પછી અહીંયા બધું એડિટિંગ થતું હોય. ઓકે, બધી કેટેગરીમાં ફોટોગ્રાફી કરી, હાર્ડવેર, બાથરૂમ એસેસરીઝ, જ્વેલરી. એડિટિંગ સેટઅપ તમે જુઓ, તમારી પ્રોડક્ટ કદાચ ગમે એવી હશે ને પણ એકવાર અહીંયા આવીને પછી એવી જોરદાર બની જશે ને તમને વિશ્વાસ થાય કે તમારી પ્રોડક્ટ છે. અમે અત્યારે નવો કોન્સેપ્ટ લાવ્યા છે ફોટો વિઝન, કે જેમાં છે ને લોકો 2 જ મિનિટમાં એની આખી કંપનીની પૂરેપૂરી ડિટેલ આપે છે. મિત્રો, તમે કદાચ કાંઈ પણ પ્રોડક્ટ બનાવો છો, મેન્યુફેક્ચરિંગ કરો છો ને તમારી પ્રોડક્ટને છે ને વધારે વાયરલ કરવી છે, વધારે લોકો સમક્ષ મૂકવી છે, એને બ્રાન્ડ બનાવવી છે, તેના માટે તમે શું કરી શકો? એના માટે છે ને તમે ખાસ એનું પ્રોપર પ્રોડક્ટ ફોટોગ્રાફી કરાવી શકો છો. મતલબ એ ફોટોને તમે તમારા કોઈ પણ વેબસાઇટ, તમારા બ્રોશર, તમારા કોઈ પણ જગ્યાએ કેટલોકમાં મૂકીને તમારી પ્રોડક્ટ પર વધારે લોકોનો વિશ્વાસ લઈ આવી શકો છો કે એને વધારે લોકો સમક્ષ લઈ જઈ શકો છો. તો એના માટે તમને ખાસ રાજકોટની એક બેસ્ટ જગ્યા દેખાડું જ્યાં તમે આ બધા કામ બહુ સારા ભાવમાં કરાવી શકો છો. મિત્રો, હું આજે આવી ગયો છું રાજકોટના સ્વામિનારાયણ ચોકથી નજીકમાં આવેલું ફોટો વિઝન સ્ટુડિયો, કે જે છે ને કોર્પોરેટ વિડીયો અને પ્રોડક્ટ ફોટોગ્રાફી માટેનું રાજકોટનો સૌથી બેસ્ટ સ્ટુડિયો છે. છેલ્લા 18 વર્ષથી છે ને રાજકોટના લોકોને આ બધી સર્વિસ આપતા હોય છે. રાજકોટની છે ને ફેમસ ને મોટી મોટી બધી બ્રાન્ડ છે ને અહીંયા જ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરાવતી હોય છે. તો હું તમને છે ને અહીંયા લઈ જાઉં અને તમને કહી દઉં કે અહીંયા છે ને માત્ર 300 રૂપિયાથી સ્ટાર્ટિંગમાં છે ને આપણે ફોટોગ્રાફી કરાવડાવી શકીએ છીએ. તો કઈ રીતે થતું હોય છે, એમાં કઈ રીતે કામ થતું હોય, બધી અહીંના ઇક્વિપમેન્ટ્સ, અહીંયાના ઓનર સાથે મળવાનું ડિટેલમાં વાત કરું. ચાલો મારી સાથે, હું તમને છે ને મળાવું ફોટો વિઝન સ્ટુડિયોના ઓનર મનીષભાઈ આપણી સાથે છે, કે જેઓ છે ને રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી આપણને આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની સર્વિસ આપી રહ્યા છે. તો શું કોઈકને પ્રોડક્ટ ફોટોગ્રાફી કરવી તેનું પહેલું સ્ટેપ શું હોય? પહેલું સ્ટેપ તો એવું હોય કે અમારા સ્ટુડિયોની વિઝિટ કરે તો અમે એને આ ડેમો બતાવીએ. ઓકે, આ જે ડેમો છે એ બધા અમે ફોટોગ્રાફ્સ જે પાડેલા છે એનો ડેમો છે. અને કોઈ પણની પ્રોડક્ટ હોય તો એવું નથી કે અમે કઈ ઓછા બજેટમાં કામ નથી કરતા. અહીંયા બેઝિકલી 300 રૂપિયાથી સ્ટાર્ટ થઈને ફોટોગ્રાફી થાય છે. બરાબર. તો વિઝિટ કરે, અમે એની ડિટેલિંગથી એને બિઝનેસને સમજીએ કે એને શું યુઝ કરવાનો છે એ રીતના અમે ફોટોગ્રાફી કરી. પહેલાં અહીંયા ફોટોગ્રાફી થતી હોય છે. ઓકે, પેલા કોઈ પણ બિઝનેસ હોય તો એને સમજીએ કે એને કઈ રીતના એને બ્રોશર બનાવવું છે કે સોશિયલ મીડિયામાં યુઝ કરવું છે કે વેબસાઇટમાં છે. તો એ રીતના અહીંયા અમે ડાયરેક્ટ ફોટોગ્રાફી થતી હોય છે. ઓકે, હાઈ ક્વોલિટીનો અમારી પાસે કેમેરો છે, શ્રેષ્ઠ લાઇટિંગ છે, જે ઊંચી કંપનીના બધા છે. આ રીતની અમે ફોટોગ્રાફી થતી હોય. ત્યાર પછી અહીંયા બધું છે લાઈવ એનું બતાડતું હોય. ઓકે, લાઈવ જ સીધું અહીંયા લાઈવ બતાડે છે. ઓકે, એટલે ક્લાયન્ટને સીધા અહીં આવ્યા હોય ને બેઠા હોય તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ ફોટો આપણો કેવો આવશે, પ્રીવ્યુ સીધું અહીંયા આવતું હોય છે જેમ તમે જોઈ શકો છો. પછી અહીંયા બધું એડિટિંગ થતું હોય છે. ઓકે, એટલે એડિટિંગમાં અમારે જે પારસભાઈ છે એ તમને જણાવશે કે એડિટિંગ માટે ઓકે, શું ઈ સારું એવું કહી શકે છે. ડન. હું મારા વ્યુઅરને ખાસ કહી દઉં કે તમને આટલી પ્રોસેસ તો સમજાઈ ગઈ. નેચરલી તમારે છે ને ફોટોગ્રાફી કંઈક પ્રોડક્ટની કરાવી છે ને તમારે કાંઈ વધારે ટેન્શન લેવાનું. તમે અહીંયા આવશો ને, વિઝિટ કરશો ને, તમને ડાયરેક્ટ લાઈવ ડેમો મળશે. અહીંયા જે પ્રોડક્ટ ફોટોગ્રાફી થયેલી હોય એનું તમને લાઈવ ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું હતું. અને આમાં આપણે બાથરૂમ એસેસરીઝ, હાર્ડવેર, ઓટોમોબાઈલ, મશીનરી, જ્વેલરીઝ, પમ્પ્સ, ફેક્ટરી સૂટ, ફૂડ, કિચનવેર, ઓટો પાર્ટ્સ, એવી રીતે ડાયરેક્ટ લાઈવ ફોટોગ્રાફી તમે જોઈ શકો છો. અને આપણે જાણીએ વધારે કઈ રીતે એડિટિંગ થતું હોય ને કઈ રીતે પ્રોડક્ટને વધારે ક્રિએટિવ બનાવતા હોય છે. તમે જોઈ શકો છો કે જે પણ પ્રોડક્ટ ફોટોગ્રાફી થયેલી છે ને એનું અત્યારે અહીંયા કંઈક એડિટિંગ વર્ક શરૂ છે. સ્ટીલના કંઈક જે બધું વસ્તુ છે તો એ થઈ રહ્યું છે. તો આમાં કઈ રીતે બધી વસ્તુનું આ એડિટિંગ ને બધું થતું હોય છે? તો ફોટોગ્રાફી થઈ ગયા પછી જે મેઇન જે કામ હોય એ એડિટિંગનું હોય છે. તો અમારે ત્યાં ડિટેલિંગમાં ઝીણામાં ઝીણું કામ થાય છે એડિટિંગનું. જે ક્લાયન્ટ હોય તેને પ્રોપર તેનું કામ મળી શકે. જે ખાલી ફોટોગ્રાફી જ ઇમ્પોર્ટન્ટ નથી. ફોટોગ્રાફી તો કદાચ મતલબ થઈ જાય છે પણ એને પ્રોપર આવી રીતના તમે જોઈ શકો છો કે ડિટેલમાં નાનામાં નાનું એડિટિંગ થતું હોય કે પ્રોપર એની ઉપર કોઈ શેડો નથી કે તમારી પ્રોડક્ટની જે ક્વોલિટી છે ને, મતલબ કે એની જે સ્પેશિયાલિટી છે ને પ્રોપર દેખાવી જોઈએ. તો પ્રોપર એડિટિંગ થતું હોય છે. એટલે અત્યારે આ જે એડિટિંગ ચાલુ છે આ મતલબ નાનું નાનું ડિટેલમાં એક વસ્તુ હોય કે જેમ કે જ્વેલરીનું તમે એડિટિંગ કરો છો તો આમાં ઘણો સમય લાગતો છે આખું લાઇટિંગ ને બધું સેટઅપ કરવામાં. કારણ કે એમાં શું છે, ફોટોગ્રાફી થઈ ગયા પછી અમુક કંઈક મિસ્ટેક રહી ગઈ હોય કે કાંઈ હોય, ક્લાયન્ટના પ્રમાણે આપણે જે એના માટે જે એની જે રિક્વાયરમેન્ટ હોય એના પ્રમાણે આપણે એડિટિંગ કરવાનું હોય છે. એટલે મેઇન પાર્ટ જે એડિટિંગમાં આવે છે. એટલે અહીંયા તમે આ બ્રિક્સ વાળું આખું એલિવેશન ને આ બધું સરસ કર્યું છે. આ બહુ સરસ છે. અને આ બધી પ્રોડક્ટ છે કે જે ફોટોગ્રાફીમાં આવતી હોય. આ જે લેડર દે છે એ બોમ્બેથી આવ્યા છે ફોટોગ્રાફી માટે. એનું પણ મોડેલ સાથે શૂટ કર્યું. પહેલી સ્ટીલની ટેન્ડમ બાસ્કેટ છે પ્રોડક્ટ છે. ઓકે, આ બધી પ્રોડક્ટ ફોટોગ્રાફી થઈ ગઈ પડી છે અત્યારે. અને ખાસ આટલી મોટી મોટી સાઈઝની પ્રોડક્ટના ફોટોગ્રાફી પણ તમે ઇન હાઉસ જ કરી અહીંયા થઈ જાય અહીંયા. પછી આગળ અહીંયા બધું એડિટિંગ ને બધું અહીંયા થતું હોય.
જનરલી છે ને બધા લોકોને એવું હોય કે સ્ટીલમાં ફોટોગ્રાફી સારી ન આવતી હોય, પણ અમારી છે ને ખાસ સ્પેશિયાલિટી એ છે કે અમારી સ્ટીલમાં માસ્ટરી છે, કે સ્ટીલની ફોટોગ્રાફીમાં અમે સૌથી સારું બેસ્ટ વર્ક આપી શકીએ. યસ, જનરલી મતલબ કે સ્ટીલ હોય તો કદાચ ફોટોગ્રાફી કોઈ કરે આ રિફ્લેક્શન એમાં રિફ્લેક્શન આવે, લાઇટ રિફ્લેક્શનના પ્રોબ્લેમ ને એવું બધું રહેતું હોય, પણ અમારી એમાં માસ્ટરી છે. સ્ટીલની કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં અમારી સૌથી બેસ્ટ માસ્ટરી. તો હું ખાસ મારા વ્યુઅર્સને કહીશ કે કોઈ મતલબ કે કિચન વેરની પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે, કાંઈ પણ સ્ટીલનો જેમાં યુઝ થતો હોય એ ટાઈપની પ્રોડક્ટ ફોટોગ્રાફી કરાવવા માંગે છે, તો એના માટે તો સ્પેશિયલી અહીંયા વિઝિટ કરી શકે. એસેસરીઝ છે, કિચન વેર છે, કે આવી કોઈ બીજી પ્રોડક્ટ છે, કે કપડાં સુકવવાના સ્ટેન્ડ છે, કે મોડેલ સાથે શૂટ કરવાનું હોય છે, કે કપડાં રાખીને શૂટ કરવાનું, તો બધું અમે કરીએ છીએ. ઓકે, અને મેં જોયું કે આ જે છે બહુ મોટી પ્રોડક્ટ છે, તેમ છતાં તમારા ઇન હાઉસ તમે એની ફોટોગ્રાફી અહીં કરી શકો છો. તો મને અમારી લાગે પાસે આ ઉપરના ફ્લોર પર બહુ મોટી જગ્યા છે ને અમે કોઈ પણ આનાથી મોટી પ્રોડક્ટ હોય તો બી અહીં શૂટ કરી શકીએ. ઓકે, એટલે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કદાચ તમારી મોટી પ્રોડક્ટ છે ને તમે સાઇઝમાં જોઈ લો, જે આ કપડાં સુકવવા માટેનો રેક કે જે વસ્તુ છે કેટલું મોટું છે, તો એનું અહીંયા જ ફોટોગ્રાફી થઈ રહી છે. એ જનરલી છે ને અત્યારે આપણા સૌરાષ્ટ્રનું ને કહું ને તો સ્પેસિફિક પ્રોડક્ટ ફોટોગ્રાફીની એટલી બધી અવેરનેસ નથી. કદાચ કોઈક મોટી કંપનીના ઓનર હશે ને તેમ છતાં એને કોઈ એની પ્રોડક્ટનું વિશે પૂછશે ને કે માંગશે કે તમારી પ્રોડક્ટ દેખાડો, તો જનરલી ફોનમાં ફોટો પાડીને વોટ્સઅપ કરી દેતા હોય. તો આવું બધું જે અત્યારે ચાલી રહ્યું છે એના માટે તમે શું કહેશો? મારું ખરેખર કહેવાનું એવું છે કે નાનામાં નાના બિઝનેસથી લઈને અને મોટી ફેક્ટરી સુધી દરેકને પોતાનો પોર્ટફોલિયો છે ને એ સારામાં સારો હોવો બહુ જ જરૂરી છે. અત્યારના સોશિયલ મીડિયાના યુગમાં ખરેખર ફોટોગ્રાફી સારી અને એનું ડિઝાઇનિંગ સારું કરીને એને પ્રમોટ કરવું બહુ જરૂરી છે. ઓકે, જેમ કે હું તમને મોટી બ્રાન્ડ કહું કે એપલ છે, કે કોઈ પણ હાથી મસાલા છે, કે કીચ કંપની છે, એવી બધી ઘણી બધી કંપની છે કે જે બ્રાન્ડથી ઓળખાય છે. ક્યારે તો એ લોકો સારી ફોટોગ્રાફી ને સારા સોશિયલ મીડિયામાં પોસ્ટ ને બધું કરે છે, એટલા માટે જ એનું નામ ઊંચું છે. તો કોઈ પણ નાનો ઉદ્યોગપતિ હોય તો એ સારી એવી ફોટોગ્રાફી ને સારું એવું કરીને એની બ્રાન્ડ પણ ઊંચે લઈ જઈ શકે. ઓકે, એટલે ફ્રેન્ડ્સ જેમ આપણે સમજીએ છીએ કે ભાઈ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી પ્રોડક્ટ પહેલી વાર કોઈ જોવે છે ને કે જેને આઈડિયા હોય છે કે ભાઈ આ કેવી બહુ ચીપ સસ્તી છે કે ભાઈ એક પ્રીમિયમ અને અફોર્ડેબલ છે, મોંઘી છે, કેવી છે, કે પ્રોડક્ટની ફોટોગ્રાફી ઉપરથી જ એના ભાવ નક્કી થઈ જતા હોય. મારું કહેવાનું એ હતું કે જેવો દીખતા એવો બીકતા. અને બીજું ખાસ એવું કહેવાનું, કોઈ પણ કાસ્ટિંગ પ્રોડક્ટ હોય તો એ પીસ એટલું રફ હોય કે લોકોને જોવે ને તો એને એમ ન થાય કે લેવું છે, પણ અમે એનું ફોટોગ્રાફી અને એડિટિંગ કરીને એટલું મસ્ત બનાવીએ કે લોકોને જોઈને એમ થઈ જાય કે ના પ્રોડક્ટ બહુ સારી છે. ઓકે, એટલે એ વાતના તો 100% છે કે ભાઈ પ્રોડક્ટની ફોટોગ્રાફી તો બહુ જરૂરી છે. પ્રોડક્ટને આપણે એક લેવલ સુધી લઈ જવી હોય તો હવે આ તો અમને માહિતી મળી ગઈ. હવે છે ને ખાસ ફોટોવિઝન સ્ટુડિયો વિશે આપણે વાત કરીએ કે અમારા વ્યુઅર્સ કોઈ વિડીયો જોઈ રહ્યા છે, એને કોઈ પણ પ્રોડક્ટની ફોટોગ્રાફી કરાવી છે, તો જનરલી કઈ કઈ કેટેગરીની ફોટોગ્રાફી શક્ય છે? મતલબ કે બધી જ કેટેગરીનું ફોટોગ્રાફી થઈ જતું અમે ટોટલી બધી કેટેગરીમાં ફોટોગ્રાફી કરી. આપણને કોર્પોરેટ મૂવી બનાવવાની છે તો અમે પહેલા ફેક્ટરીની વિઝિટ કરીએ, એને કંઈ પણ ચોખ્ખું ન હોય તો એ બધું સાફસૂફ ને બધું વ્યવસ્થિત કરાવીએ, લાઇનસર કરાવીએ. પછી અમે શૂટ કરવા જતા હોય, અમારી ટીમ આખી 10-12 જણાની ટીમ સાથે અમે શૂટ કરતા હોય. પછી શૂટ કર્યા પછી એડિટિંગ કરતા હોય, પછી અમે એને પ્રોવાઈડ કરતા હોય. ઓકે, એવી રીતની આખી પ્રોસેસ આવે. કોઈ પણ અહીં જાજી પ્રોડક્ટ છે ને અહીંયા નથી આવવા માંગતા અને હેરાન એવું નથી ઈચ્છતા કે અમારે અહીં આવવું છે, તો અમારે આખું અમે આ સેટઅપ લઈ જઈને આ સેટઅપ કોમ્પ્યુટર બધું અમે પ્રીમાઇસીસ ઉપર લઈ જઈ અને ત્યાં જઈને પણ અમે ફોટોશૂટ કરીએ છીએ. ઓકે, એટલે ફ્રેન્ડ્સ તમે સમજી ગયા કે ટોટલી બધા જ સેક્ટરમાં છે ને આ વસ્તુ ઉપયોગી છે. તમારી કાંઈ પણ પ્રોડક્ટ છે ને મતલબ નાની વસ્તુથી લઈને મોટા મશીનો સુધી છે ને તમે આ વસ્તુનો યુઝ કરીને ફોટોગ્રાફી કરાવી શકો છો. હવે તમને જેમ સરે કીધું કે નોર્મલી ફોટોગ્રાફી થઈ ગઈ, એવી રીતના કોર્પોરેટ વિડીયો કે તમારી એક મોટી કંપની છે, મોટું પ્રીમાઇસીસ છે, તમારી આખું ડિટેલમાં દેખાડવું છે ને કે કોઈક એકવાર જોવે તો એને આખા તમારું A to Z વસ્તુ વિશે ખબર પડી, તમે એને કોર્પોરેટ વિડીયો પણ બનાવી આપતા હોવ છો. અને કોર્પોરેટ મૂવી ઓકે, એમાં એક નવો કોન્સેપ્ટ અમે લાવ્યા છે કે ટીઝર બનાવીએ છીએ. અત્યાર સુધી લોકોને કેવું કે 7-8 મિનિટની બધાની કોર્પોરેટ મૂવી હોય કે જેની અંદર સ્ક્રિપ્ટ હોય, બોલતા હોય ને એની સાથે દેખાતું હોય, પણ અમે અત્યારે નવો કોન્સેપ્ટ લાવ્યા છે ફોટોવિઝન, કે જેમાં છે ને લોકો 2 જ મિનિટમાં એની આખી કંપનીની પૂરેપૂરી ડિટેલ આપી શકે. ઓકે, એટલે આ રીતે તમારા કોઈ પણ પ્રીમાઇસીસ ઉપર આવીને તમારું આખું એક ફિલ્મ, એક આખું સિનેમેટિક ટીઝર બની જતું હોય છે. એટલે તમે ઘણી બધી એવી માહિતી આપી કે ઘણા લોકોને આનાથી પોતાની પ્રોડક્ટને કેવી રીતના વાયરલ કરીને મગજમાંથી આઈડિયા આવી ગયા હશે. તો મારા વ્યૂને તમે એ પણ કહો કે કદાચ કોઈક વ્યક્તિ છે કે જે ફોટોવિઝનનું કોન્ટેક્ટ કરવા માંગે છે, તો સ્ક્રીન પર આપણે મોબાઈલ નંબર તો આપેલા જ છે કે જે તમને ફોન કરીને માહિતી મેળવશે, પણ રૂબરૂ વિઝિટ કરીને અહીંયા તમને મળી પણ શકે ખરા અને તમારી સાથે કોમ્યુનિકેશન કરી શકે? કોઈ પણ ક્લાયન્ટ છે એ સ્ટુડિયો પર વિઝિટ કરીને મને મળી શકે છે, કોલ કરીને એક વિઝિટ કરી જાય. અને ક્લાયન્ટ આવવા માંગતા નથી છતાં કોઈ ફ્રી નથી તો અમારી ટીમ પણ ત્યાં જઈને ડિટેલ આપી શકશે. ઓકે, અને ખાસ હવે આપણે જે રાજકોટથી આ સર્વિસ વિશે વાત કરી રહ્યા છીએ, તો કદાચ અમારો વિડીયો કોઈક રાજકોટ બહારથી જોઈ રહ્યા છે, જુનાગઢ, જામનગર, અમદાવાદ,
તો આપણી જે સર્વિસ છે એ રાજકોટમાં તો પ્રોપર મળી જ રહી છે, કદાચ કોઈ બહારવાળા છે તો એ પણ શું મતલબ એના વિશે ઇન્ક્વાયરી કરી શકે ખરા? અમે છે ને ઓલ ઇન્ડિયા એટલે કે અમે અમદાવાદ, મુંબઈ, દિલ્હી આ બધી જગ્યાએ અમે વર્ક કરેલું છે અને ઓલરેડી અત્યારે હાલમાં પણ કરીએ છીએ. ઓકે. બોમ્બેથી પણ પ્રોડક્ટ અહીંયા ફોટોગ્રાફી માટે આવે છે અને અમે વર્ક કરીએ છીએ. કોર્પોરેટ ઇવેન્ટ અમે દિલ્હીની અંદર કોઈ પણ કંપની હોય અહીંની અને એ કોર્પોરેટ ઇવેન્ટ દિલ્હીમાં કરતી હોય કે ઉદયપુર કરતા હોય તો ત્યાં પણ જઈને અમે શૂટ કરીએ છીએ. એટલે તમે કદાચ ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાંથી ક્યાંય પણથી વિડીયો જોઈ રહ્યા છો ને તમને એમ થાય છે ને કે ભાઈ તમારી પ્રોડક્ટની ફોટોગ્રાફી કરાવી છે, તો હું તો કહું તમે અત્યારે સ્ક્રીન પર નંબર દેખાઈ રહી છે, ફોન કરો, થોડુંક વાત કરો, તમને ઘણી બધી નવું જાણવા મળશે, ઘણી નવી તમારા માટે લાઈન સૂચશે. તો મનીષભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે છે ને આટલો સારો સમય આપ્યો ને ખાસ તમારો પ્રાઇવેટ સ્ટુડિયોની વિઝિટ કરાવી, તમારા ઇક્વિપમેન્ટ દેખાડ્યા, તમારું એડિટિંગ સેટઅપ દેખાડ્યું. ઘણા લોકોને છે ને આનાથી બહુ ફાયદો મળશે ને ઘણા લોકો આનાથી કંઈક નવું કરી શકશે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મારા વ્યુઅર્સને પણ કહું કે તમારે હજી કંઈક ક્વેશ્ચન છે તો નીચે કમેન્ટ્સ બોક્સમાં લખી નાખો. બાકી ફોટોવિઝન સ્ટુડિયોનો નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો હતો, તમે વોટ્સએપ કરી શકો છો, ફોન કરી શકો છો. અને રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે છે ને તમારા માટે લઈને આવતા રહીશું. ફરી પાછા મળીશું રાજકોટના જવા એક નવા જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી જોતા આપણે બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.